ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ કરતા તું જય શ્રી કૃષ્ણ કે નહીં મને વધારે ગમે. બે વાર બોલવાનું. બે સાથે તો કીધું, પહેલા ગુડ મોર્નિંગ પછી જય શ્રી કૃષ્ણ કીધું. હવે જય શ્રી કૃષ્ણ પહેલા કહીશ, ગુડ મોર્નિંગ પાછળ લઈ લઈશ. ગુડ મોર્નિંગ બોલવાનું જ નહીં, બે વાર જય શ્રી કૃષ્ણ. શુભ પ્રભાત. એ હાલશે. હું એમ કહું ભગવાન નામ લેવામાં વાંધો છે તને? બે વાર લઈ તો. મને શું વાંધો હોવાનો બા? હા, મને કોઈ દિવસ કઈ તકલીફ પડી છે જીવનમાં? હા જુઓ ને, હા ભગવાનની દયાથી કેટલી સારી કહેવાય કે આ ઘર છે, તમે છો, અને હવે બીજું મારે જોઈએ તો જોઈએ શું? બધું સુખ આપ્યું છે મને. જોઈએ ને તારું બનેવી બનેવી ક્યાંથી વચમાં આવ્યો? આવે જ ને. આ દામિનીનું આ વર્ષ છેલ્લું છે ભણવાનું, તો હું એમ કહું હવે આગળ એને ભણાવવી ન હોય ને તો અત્યારથી ગોતવા માંડીએ. આ હું ઓલા રમીલાબેનને ત્યાં ગઈ હતી ને સગાઈમાં, ત્યાં ઓલા માવજીભાઈ મળેલા. તો માવજીભાઈ મને પૂછતા હતા કે હવે તમારી દામિની કેવડી થઈ ગઈ છે, તો આપણી પાસે 2-3 ઠેકાણા હારામાના છે. બિલકુલ નહીં, માવાની વાત માનવાની નથી થતી. અરે એમાં કઈ ઠેકાણામાં કઈ લેવાનું જ ન હોય બા, બિલકુલ નહીં, ત્યાં તો કરવું જ નથી. અરે એને તમે ઓળખતા નથી. આ માવજી કાકા છે ને એનું વર્તન જ એવું છે. આ બધી જગ્યાએ ફાંકા ફોજદારી કરે, હોય કાંઈ નહીં અને બતાવે કેટલું બધું. પણ મારી વાત સાંભળ, આપણે ક્યાં એને કીધું ને કરી નાખ્યું? આપણે તો માણા જોશું, ઘર જોશું, આપણને યોગ્ય લાગે તો કરવાનું. અને ક્યાં માવજીભાઈના દીકરા હારે કરવાનું છે? અરે પણ એની હારે એ જ્યાં વાત ચલાવે ને ત્યાં કરાય નહીં. એના કરતા આપણે છે ને બીજા કોઈ સાથે વાત તમે ચલાવવાનું કહેશો ને તો એ માનીશ, પણ માવા કાકાની વાત બિલકુલ મને યોગ્ય નથી લાગતી. સારું ચાલ છોડ. પણ દામિનીને તો પૂછવું પડશે ને. તમે જરાક વિચાર કરો, એ ભણે છે, હા આ છેલ્લું વર્ષ પતશે એટલે કહેશે કદાચ મારે ડિગ્રી કરવી છે, બહાર જવું છે. આ થોડા સમય પહેલા જ મને કહેતી હતી કે ભાઈ હા બા છે ને મારી સાથે બહુ આ લગ્નની વાતો કર્યા કરે છે, એટલે એને ગમતું નથી આ બધી વાત. ભલે ન ગમે, આજકાલના છોકરાઓને એ વાત ગમે નહીં. અને આમ પછી બાર દોસ્તીઓ ચલાવતા હોય, એ તને ન ખબર હોય, આ બધી મને ખબર હોય. અને બેટા જ્યારે દીકરીઓ કે દીકરી હોય કે દીકરો હોય એના લગ્નનું ટાણું થાય ને ત્યાં વાત ચલાવીને સારું ઘર જોઈને એનું કરી નાખવાનું હોય, તો આપણને શાંતિ ને એને શાંતિ. અત્યારે ના કરે અને પછી જોઈજે થોડા વખતમાં ડીંડવાનું કાઢશે કે મને ઓલા હારે પ્રેમ છે અને મારે લગ્ન કરવા છે. અને એ આપણે ન માણા જોયા હોય ન ઘર જોયું હોય અને પછી જીદ લઈને બેસે. તમારી વાત બધી હું માનું છું અને સાચી પણ લાગે છે, પણ એટલું જરૂર કહીશ કે આપણી બેનની ઈચ્છા એવી છે કે એને છે ને આ પપ્પાની ફેક્ટરીને સંભાળવી છે, એનું સપનું છે. હવે તમે વિચાર કરો, એવું આ સપનું ક્યારે જોતી હોય? એને કંઈ કરવું હશે, એની લાઈફમાં કંઈ બનવું હશે, એનો કંઈ ગોલ હશે, તો આપણે પહેલાં એની પાસે જાણવું પડશે, એની ઈચ્છાઓને પૂરી કરવી પડશે. પછી આ લગ્નની વાત કરશું ને તો એ રાજી ખુશી તમે કહેશો ત્યાં લગ્ન કરી લેશે. જો તું અહીંયા જ ભૂલ કરે જ ને. એ તારા પપ્પાની ફેક્ટરી સંભાળવાનું કહે છે એટલે સીધું શું થશે? એ સાસરે નહીં જાય પણ ઓલાને ઘર જમાઈ કરીને લાવશે. પછી એમ કહેશે અમે બેવ મળીને ફેક્ટરી સંભાળીએ. પણ તું શું કરીશ મંજીરા? હા, મારા ભાગમાંથી થોડું જઈ જતું રહેવાનું છે. હા, મારું કાંઈ લઈ નથી જવાની. એને એવું છે કે પપ્પાની એક ફેક્ટરી છે ને તો એક ફેક્ટરીમાંથી મારે 2 ફેક્ટરી કરવી છે અને એક ભાઈ સંભાળે ને એક હું સંભાળું. આવું સપનું જોઈને બેઠી છે. વિચાર કરો. આ વસ્તુ તારે વિચારવાની હોય, એણે નહીં. મારે શું વિચારવાનું હોય? આ પપ્પાએ જે કંઈ પણ ધંધો આપ્યો છે બરાબર સંભાળી રહ્યો છું અને આ પ્રોડક્શન વધારી દીધું છે, મશીનરી વધારી દીધી છે. મને કોઈ શોખ નથી બીજી ફેક્ટરી કરવાનો, પણ બેનબાને શોખ છે કે એકવાર પપ્પા જેવી રીતે તૈયાર થઈને જતા હતા ને એવી રીતે મારે તૈયાર થઈને જવું છે અને હું જેને હું કહું એમ જ થવું જોઈએ. છોકરીઓની બુદ્ધિએ ન ચલાય તો પછી આખો સંસાર છોકરીઓથી ન ચાલત. પણ નહીં, અત્યારે ચાલે જ છે ને. આજનો સમય ફરી ગયો છે બા. આ તમારા સમયની વાત અલગ છે, જ્યારે તમે છે ને બાપુજીને કહેતા હતા કે તમે ટિફિન આપી દઉં કે તમે જમવા આવશો. હવે કોઈ પૂછતું નથી. હવે તો એ પહેલા હોય ને આપણે પૂછવું પડે, એટલે કે પુરુષને પૂછવું પડે સ્ત્રીને, ટિફિન આપી જાઓ કે પછી તમે જમવા આવશો. એટલે જ બધું માથે ચડી છે. એમ ચડવા ન દેવાય, કહી દેવાય કે હું સવારે જાઉં ને એ પહેલા મારું ટિફિન તૈયાર જોઈએ. એ વાત પણ સાચી. હા, હું એવું નહીં થવા દઉં. હા, મીરાને તો ખબર જ છે મારા સ્વભાવની. મારો મગજ જાય એટલે વાત પૂરી. બસ તો એમ જ રખાય. હા, સ્ત્રીને બધા લાડ પ્યાર પ્રેમ બધું કરાય પણ કાબુમાં ય રખાય. આ ઘોડા લગામમાં રહી ને તમે એને સારું ખવડાવો પીવડાવો નવડાવો બધું કરો, પણ લગામ તો આપણા હાથમાં જોવી જોઈએ. સાચી વાત છે. હા, વાત કરવાની હતી કે બા, હું વિચારતો હતો કે આપણે બીજું નવું ઘર લઈ લઈએ.
હા, વર્ષોથી અહીંયા રહીએ છીએ તો મને વિચાર આવે છે કે હવે એમ પણ આપણે થોડું મોટું મકાન લઈ લઈએ અને ત્યાં રહેવા જતા રહીએ તો. એના કરતાં આના ઉપર જ માળ બાંધી દઈએ તો. ઘર જૂનું થઈ ગયું એટલે પૈસા છે તો ધંધામાં નાખ. ક્યારે? ધંધાને બમણો કર. તમે ક્યારે સાચું નહીં બોલો. હા, મને ખબર છે મનોમન કે તમે આ ઘરને શું કામ નથી મૂકવા માંગતા. પપ્પાની યાદો જોડાયેલી છે આમાં અને મને ખબર છે ત્યાં સુધી પપ્પાએ મહેનતથી આ ઘરને સારી રીતે બનાવ્યું, સાચવ્યું, રાખ્યું અને હું નથી ઈચ્છતો કે ગમે ત્યારે વાર તહેવાર પ્રસંગે આપણે બધા પપ્પાને યાદ કરીને રડીએ છીએ. ઇવન બેનને પણ પપ્પા પ્રત્યે બહુ લાગણી હતી અને લાડકી પણ હતી. એટલા માટે હું તો વિચારતો હતો કે આ ઘરને વેચીશું નહીં પણ એમ જ રહેવા દઈશું. તમે જેમ કહો તેમ મારે મોડું થાય છે, હું જાઉં છું. આદિ, આ ઘરની એક એક ઈંટમાં તારા પપ્પાની મહેનત છે. સાચી વાત છે તારી, એની યાદો જોડાયેલી છે. આ ઘર ક્યારેય નહીં નીકળે. એક મિનિટ, ક્યાં જાઓ છો? રસ્તો ક્યાં જાય છે? જહન્નુમમાં. બસ તો ત્યાં જ જઉં છું. હા તો પાછા ના આવતા. ના આવું. હા પણ મારા ભાઈને કહીને જાઉં ને કે તમારા પત્નીએ મને એવું કહ્યું છે કે જન્મમાં જાઓ અને પાછા નહીં આવતા. તમારા ભાઈએ જ કહ્યું છે કે મારી બેન ક્યાં જાય છે, શું કરે છે એનું ધ્યાન રાખજે. એટલે ધ્યાન રાખવા માટે પૂછ્યું. ધ્યાન રાખવાનું કહ્યું હતું ને, ઇન્ક્વાયરી કરવાનું નહીં. હવે તમે જે સમજો એ, પણ મને કહી દો કે ક્યાં જાઓ છો. બહાર જઉં છું. બહાર એટલે? બહાર એટલે બહાર. ગાર્ડનમાં ફ્રેન્ડ સાથે મૂવી જોવા, જમવા માટે કંઈક નામ તો હશે ને? શું લાગે, શું રાખવું જોઈએ? એના મતલબ કે ખોટી જગ્યાએ જાઓ છો? ના હવે સાચી ખોટી કોઈ જગ્યા જ ના હોય. આપણે જેવું ધારીએ ને એવું હોય. હા તો બસ તમે કોઈને મળવા જતા હશો જે મને કહેવા જેવું નહીં હોય. ના ના હવે તમારાથી શું છુપાવવાનું. તમે કઈ થોડી મને ના પાડવાના છો. નથી જવાનું કે? કેમ? મારા ભાઈ ધ્યાન રાખવાનું કહ્યું છે. ઘરની બહાર જતા રોકવાનું નહીં. ઘરના બધા કામ એમનેમ પડ્યા છે ને બહાર જવું છે તો તમે શું કરો છો? અરે યાર જરાક તો બુદ્ધિ વાપરો પોતાની. કઈ કામ જ નથી કરવું. હાવ કામચોર છો તમે. ઘરના બધા કામ બાકી છે ને મારી સાથે લવારા કરો છો. અરે વાહ, તમે તો બહુ હોશિયાર છો ને. ઘરના બધા કામ બાકી છે ને તો આપણે અડધા અડધા કામ કરીએ પછી જ્યાં જવું હોય ત્યાં જજો. એવું કોણે કહ્યું? મેં. તો તમે કોઈ બધું થોડી કરવાનું હોય. નહીં કરવાનું? ના. ઠીક છે તો તમે જાઓ, હું તમારા ભાઈને ફોન કરીને પાછળ મોકલું છું. આપણી વાતમાં હર વખતે ભાઈને શું કામ વચ્ચે લાવો છો? Because he is my husband. જાતે તેવડ નથી લડવાની છે ને? ચલો અંદર ચલો. અરે પણ એક મિનિટ. તેવડ છે ને? તેવડ બતાવું છું મારી. હું જાઉં છું મૂવી જોવા. મારે પણ આવું છે. વાવ, કેટલો સમય થઈ ગયો આપણે નણંદ ભોજાઈ સાથે ક્યાંય ગયા જ નથી. મને બહુ ટિકિટ બુક થઈ ગઈ છે. શો એકદમ ફૂલ હતો. એમાં બે નહીં ને બે ને બે 6 જણાની 6 જણાની સીટ ખાલી હતી જે મેં બુક કરાવી દીધી છે. હવે મૂવી જોવા જાવ છો? હા, નાવડી દુબી સાજન તારા દેશમાં. આવું કયું મૂવી આવ્યું? તમને ના ખબર હોય ને? આ તમે કિચનમાંથી બહાર નીકળો ભાભી તો તમને ખબર હોય ને. સાચી વાત છે દામિની બેન, આવું મૂવી તો મેં ક્યારે જોયું જ નથી. ઓકે, આપણે એક કામ કરીએ. ટિકિટ નથી મળી ને, ફૂલ હતું ને બધું. હું ત્યાં બહાર બેસીશ, તમે વિડીયો કોલ કરીને મને આખું મૂવી વિડીયો કોલમાં બતાવજો. ફોન જ નથી લઈ જવાની. ફોનની શું જરૂર છે? મૂવી જોવા જઈએ છે કે ફોનમાં ગેમ રમવા? નહીં. સાચી વાત છે તમારી, એ વાત પણ મને બહુ ગમી. તો પછી આપણે એક કામ કરીએ, તમારું મૂવી પતે ને ત્યાં સુધી હું ત્યાં બહાર બેસીશ. તમારું મૂવી પતે પછીના શોમાં હું મૂવી જોવા જઈશ, તમે બહાર બેસજો. પણ તમારે મારી સાથે શું કામ આવું છે? મારા ભાઈને લઈને જાઓ ને. નણંદ બા, તમને ખબર છે ને તમે મને કેટલા વાલા છો, અને એમ પણ તમારું ધ્યાન રાખવું એ મારી ફરજ છે. સાચી વાત છે, મારું ધ્યાન રાખજો. હું બહાર જઈને પાછી આવું ને એટલે મારા માટે લીંબુ શરબત તૈયાર રાખજો. હો ને? ચાલો બાય, મળીએ. ના પાડું છું ને હું. અને આ પર્સ તમે તો બધી વાતની ના પાડો તો શું મારે કઈ બધું માની લેવાનું? તમે મારી વાત નહીં માનો? નહીં. ઓકે, તો જાઓ. હું તો જોતી હતી કે તમે મારી વાત માનો છો કે નહીં, પણ તમે નથી જ માનતા તો પછી જાઓ. બસ સીધી રીતે જવા દીધી હોત તો અમારી 15 મિનિટ બગાડીને.
મૂવીમાં મોડું થઈ જશે. એ વાત એ સાચી. હવે મોડું કરાવી જ દીધું છે તો પેલા ખબર પડવી જોઈએ ને તમને. હવે જવાની હા પાડું છું એટલે નથી જવાનું કે ફરી મારો ફેસલો બદલી ગયો છે. ભાભી હું તો મજાક કરતી હતી. ચાલો મળીએ, બાય. મળીએ. અરે પણ નાવડી ડૂબી સાજન તારા દેશમાં ઘરમાં તળાવમાં જોવું પડશે મૂવી. ખરું કહેવાય દર વખતે એકનું એક બાનું કાઢશે. આજે છે ને અમારા મોટા ભાઈએ બેસાડી હતી, વાત કરતા હતા એટલે લેટ થઈ ગયું એમ જ કહે છે. કોઈ દિવસ સમયસર આવવાની ભાન જ નથી પડતી. હજી એ નહીં આવે. ખોટા પડ્યા ને. કીધું તને કે હું આવી જઈશ. આવી ગઈ કે નહીં? ક્યારે આવી છે? આ ઘડિયાળ પહેરતી થા એટલે ખબર પડે કે કેટલી મોડી છે, કેટલી વહેલા આવી છે. આ તું ગિફ્ટ કરે તો ને. ખરીશ. હા, ઘડિયાળ ગિફ્ટ કરવા મારી રાહ જોઈને જ બેઠી છે ને. હા તો હવે મને પ્રેમ કરે છે તો પછી એક ઘડિયાળ ના લઈ દઈ શકે? ખરું કહેવાય દામિની, આ દર વખતે જ્યારે સમયનું બાનું કાઢું છું ને ત્યારે તું વાતને ફેરવી નાખે છે. આ દર વખતે લેટ થાય એમ થોડી ચાલે યાર. થઈ ગયું ને લેટ. હવે જે થઈ ગયું છે ને ભૂલી જવાનું હોય એને, અને એને રટિયા ના કરવાનું હોય. હા ચાલ ભૂલી જાઉં, પણ પહેલાં તું મને મારા સવાલનો જવાબ આપ. તું મને કેટલો પ્રેમ કરે છે? આ કાચ જેટલો ના, આ કાચ જેટલો, આ 4 વ્હીલ જેટલો. એમ તો તું મને ફોર વ્હીલ કરતાં વધારે કરી શકે, પણ શું કામ નથી કરતી? 4 વ્હીલ તને એટલી કમથી લાગે છે? આ 4 વ્હીલ જો પાછળ કે પૂરી જ નથી થતી. મારી નજરથી જો તને એટલી 4 વ્હીલ લાગે છે. દામિની, તું મને જેટલો પ્રેમ કરતી હોય એટલો, પણ જો હું તને કેટલો પ્રેમ કરું છું એ તો તું જાણે છે ને. તારા માટે કંઈ પણ કરી શકું. જો હું મારી લાઈફમાં એકલો છું અને આમ પણ મારે તો કોઈને વાત કરવાની કે કોઈને પૂછવાનો સવાલ જ નથી રહેતો, પણ તું એકવાર તારી ઘરે વાત કરી દે ને. તું ચિંતા ના કરીશ. આજે ભાભીથી માણ બચીને આવી છું. એ જ ચિંતા છે કે આવી રીતે છુપાઈને ક્યાં સુધી મળીશું. આખરે તું અને હું આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરીને કંઈ ગુનો તો નથી કર્યો ને. જો તારી સાથે રહેવાના ઘણા બધા સપનાઓ જોયા છે કે તું મારી સાથે હોઈશ, આપણે કેવી રીતે જિંદગી જીવતા હોઈશું. તું મારી સાથે, હું તારી સાથે, આપણે બંને એકબીજાની સાથે ખુશમ ખુશ. પણ જો એના માટે આપણે લગ્ન કરવા પડશે ને, અને લગ્ન કરવા માટે તારા ઘરેથી પરમિશન પણ મળવી જરૂરી છે. માટે પ્લીઝ પહેલી તકે વાત કર ને. તું ચિંતા ના કરીશ. તું મને જેટલો પ્રેમ કરે છે એનાથી વધારે હું તને પ્રેમ કરું છું. લાગ્યું નથી ક્યારેય. હા, જ્યારે મળવા આવે છે ત્યારે લેટ આવે છે, ઉપરથી મને ખકડાવે છે. આ પોતે એકલો છે ને એટલે તારે કોઈને જવાબ ના આપવાનો હોય. હા, મારે 17 જણાને જવાબ આપવાનો હોય. ઘરમાં ભાભી હોય, ભાઈ હોય, મમ્મી હોય. એ જ કહેવા માંગુ છું. તારે આખો પરિવાર છે અને મારે માત્ર ને માત્ર તું. તો તું જ સમજી શકે ને કે મારા માટે તું કેટલી જરૂરી હોઈશ. તો તને શું લાગે છે મારા લાઈફમાં તારી કોઈ વેલ્યુ નથી એમ? છે ને, નથી એવું નથી કહેતો, પણ બસ આ વેલ્યુમાં આપણે લોકોએ પણ હવે થોડું આગળ વધવું જોઈએ. અને એટલે જ કહી રહ્યો છું કે વહેલી તકે આપણા લગ્નનું થાય ને એ વાત ખરેખર કરી દઈશ. હવે કેટલી વાર મને કહીશ કે વાત કર. તું આવી રીતે બોલ્યા કરીશ ને તો હું સાવ વાત નહીં કરી શકું. હવે અત્યારે મળ્યો છે તો એની વાત કર ને. ઠીક છે, મારી ઓફિસમાં મેં તારી વાત કરી છે. એ લોકો તને કામે રાખવા માટે તૈયાર છે. મતલબ કે તું અને હું સાથે જોબ પણ કરી શકીશું. નોટ પોસિબલ. કેમ? તને શું લાગે છે કે મારા ઘરેથી મારી કોલેજ પૂરી થાય પછી મને જોબ કરાવશે એમ?
તું તો કહેતી હતી ને કે તારું ડ્રીમ છે, તારે તારા સપનાઓ પૂરા કરવા છે અને એના માટે તું પૂરેપૂરી મહેનત કરવા તૈયાર છે. એટલા માટે તો મેં વાત કરી હતી. એ બધું હવે પછી વિચારીશું. આ ઘરે એમ કહીને આવી છું કે મૂવી જોવા જાઉં છું. મૂવી જોવા ક્યારે લઈ જઈશ? મૂવી જોવાનું બાનું કાઢ્યું છે. તને નથી લાગતું કે આ બાના ખોટા કાઢે છે? હા, કેમ? કેમ શું? આ તારી ઘરે શક જશે અને બને કે કોઈને ખબર પડી ગઈ તો? આ ફરી પાછો ટોપિક પર આવી ગયો. એક કામ કર, તું અહીંયા ઉભો રહો, એકલી મૂવી જોઈ આવું છું. હો ડાર્લિંગ, આવું છું ને, જઈએ. પણ પેલા આપણું કમ્પલસરી હગ તો આપ. બહુ વહેલા યાદ આવી ગયું ને? ચાલ હવે ફટાફટ. હા, એ તો ગુસ્સામાં હતો ને એટલે ચેક કરતો હતો કે તને આ હગ કરવાનું યાદ આવે છે કે નહીં. હા, ચાલ હવે જઈએ. હા, નગર પાછી ટિકિટ નહીં મળે તો પણ મારે તને તો રખડાવવી જ પડશે ને. દામિની, દામિની, અહીંયા આવ. હા ભાઈ. ક્યાં ગઈ હતી તું આજે? ક્યાં ગઈ હતી એટલે? સાચું બોલજે. મૂવી જોવા ગઈ હતી. ખોટું. કોની સાથે? ફ્રેન્ડ લોકો બધા મૂવી જોવા ગયા હતા. હા, ભાભીએ કહી દીધું ને, મને ખબર જ હતી. આ ભાભીના પેટમાં છે ને એક વાત ના ટકે, બધી જ વાત કરી દીધી. વધારે પડતી હોશિયાર થઈ ગઈ છે તું. તારા પર જેટલો ભરોસો મૂકી રહ્યો હતો એટલો જ તું તોડવાની કોશિશ કરે છે. હા, સમજાયું નહીં મને કઈ. તું મને રમાડીશ, મને કહીશ કે મારે સમજવાનું છે. ઘરમાં બધાને તું જે જવાબ આપીશ એ બધા માની લેશે, પણ હું નહીં માનું. શું થયું છે એ તો બોલ, એટલે મને ખબર પડે ને કે મારે તને શું જવાબ આપવો. કોઈ છોકરા સાથે જોઈ હતી આજે. જાણી શકું કોણ હતું એ? કીધું તો ખરા કે અમે ફ્રેન્ડ લોકો બધા બહાર મૂવી જોવા ગયા હતા. સાથે બીજું કોઈ નહોતું? બીજા બધા ક્યાં હતા? નહોતું. તું ભણી રહી છે ને? આ છેલ્લું વર્ષ છે તો તને જરાય શરમ નથી આવતી? અહીંયા મમ્મી તારા લગ્ન માટેની રાહ જુએ છે, તારા માગાની વાત કરે છે અને હું એ વાતને ટાળી રહ્યો છું ને તું કોઈ બાર છોકરા સાથે ફરે છે. હું તો તારું આજથી જ ભણવાનું બંધ કરું છું. ભણવાનું હવે તું ઘરની બહાર પણ નહીં જાય. ભાઈ જો તું ખોટું સમજી રહ્યો છે. ગળે મળવાની શું જરૂર હતી તારે? કહીશ મને? મન થાય છે કે તને એક મૂકું હમણાં. પણ બેન જો ને, પપ્પાના ગયા પછી તને સાચવવાની બધી જવાબદારી મારા પર હતી અને એટલા માટે તારા પર હાથ નથી ઉપાડતો, પણ પ્રેમથી સમજાવી રહ્યો છું. સમજી લેજે, તું જે કંઈ પણ કરે છે ને સારું નથી. કોણ છે છોકરો? તું ગુસ્સો નહીં કરે ને? ના ના, ગુસ્સો તો મને આવતો જ નથી ને. બોલ. એનું નામ દેવાંગ છે. શું કરે છે? અમે છેલ્લા 1 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ. એકબીજાને પ્રેમ કરીએ છીએ. જે વાતનો ડર હતો ને એવો જવાબ આપ્યો તે. જો ભાઈ, સાવ ખોટું કહેવાય આ, સાવ ખોટું. પણ 1 વર્ષથી તું એને ઓળખે છે અને તું એને પસંદ કરે છે, આ વાત સાવ ખોટી કહેવાય. તારા માટે થઈને અમે અહીંયા ઘરમાં બધા ચિંતા કરીએ છીએ. હું તારા સપનાઓની રાહ જોઈને બેઠો છું. તું જ કહેતી હતી કે પપ્પાની ફેક્ટરી હું સંભાળીશ, તો મને એમ હતું કે મારી બેન કઈ સારું કામ કરીને બતાવશે. આ કામ હતું તારું. પણ તું ગુસ્સો શું કામ કરે છે? જો મારી વાત શાંતિથી સમજ તો ખરા. હવે તું મારી વાત સાંભળ. આજ પછી એ છોકરાને ક્યારેય મળતી નહીં. એ છોકરા સાથે જે કંઈ પણ સપના જોયા હોય એને ભૂલી જાજે. પણ તું એકવાર મળી તો જો. છોકરો સારો છે, તને તારી બેન ઉપર વિશ્વાસ નથી. જો માનું છું તમારા લોકોથી આ વાત છુપાવીને મેં ખોટું કર્યું છે. બાને ખબર પડશે ને તો ખબર નહીં તારો શું હાલ કરશે. તો બા તો એક ના એક દિવસે મારા લગ્ન કરાવવાના જ છે ને. તો તું જ સામેથી બાને કહી દે ને કે તું એ છોકરાને ઓળખે છે, છોકરો સારો છે, તું જ લગ્ન કરાવી દે. દામિની, દરેક વસ્તુમાં ફાયદો આપણો જોવો એ જરૂરી નથી હોતો. ભાઈ તરીકે બધી ફરજ નિભાવી છે. તું એકવાર પણ ના કહી શકે કે મેં તે માગ્યું હોય ના આપ્યું હોય. પણ અત્યારે તું જે માગી રહી છે ખોટું છે. સમજવાની કોશિશ કર. આ સંબંધ શક્ય નથી અને હું હજી પણ તારી સાથે પ્રેમથી વાત કરું છું.
હું પણ મારી તને- જગ્યાએ બીજું કોઈ હોત તો તને 2 લાફટ મારત અને ખબર નહીં તને ઘરમાં પૂરી દે. ખબર છે મને કે તું ગુસ્સો નહીં કરે, પ્રેમથી વાત કરે છે. તારી બેન છું ને એટલે લાડકોડથી મોટી કરી છે મને. હું તારો દિલ જીવ તોડ્યું છું. છે તે, દિલ તોડ્યું છે. ક્યારે કલ્પના નહોતી કરી કે તને આટલી છૂટછાટ આપી. તારી ભાભી તને રોકટોક કરતી હતી, માનું છું. એ મને ફરિયાદ પણ કરતી હતી, પણ મેં એ વાતનું કોઈ દિવસ એક્શન નથી લીધું, કારણ કે હું તને તારી રીતે જીવવા દેવા માંગતો હતો. પણ મને ક્યારેય આવી કલ્પના નહોતી કે આવો મેં વિચાર પણ નહોતો કર્યો કે મારી બેન આવું કરશે. મેં પણ નહોતું વિચાર્યું કે તું આવી રીતે રિએક્ટ કરીશ. મને એમ હતું કે તું મારી વાત તો સમજીશ, કોઈ બીજું સમજે કે ના સમજે, મારી વાત માને કે ના માને, પણ મને તારા ઉપર વિશ્વાસ હતો કે તું સમજીશ. ભાઈ શું કરે છે? જોબ કરે છે. ઘરનું મકાન છે? ગઈ નથી કોઈ દિવસ. જાણ્યું તો હશે ને? નથી પૂછ્યું. 1 વર્ષથી સાથે છે, ખાલી જોબ કરે છે એ ખબર છે. કઈ જગ્યાએ જોબ કરે છે, શેમાં જોબ કરે છે, ખ્યાલ છે? એ બધા માટે તો તું છે ને, એ બધી ઇન્ક્વાયરી તો તું કરીશ ને. તો તું શું કરતી હતી? પ્રેમ, આંધળો પ્રેમ. જોબ પ્લીઝ હાથ નહીં જોડ. પ્લીઝ પ્લીઝ એકવાર મળી તો લે. ઠીક છે, ચલ હું જોઈ લઈશ. જો અને પછી હું ના પાડીશ ને તો પછી ત્યાં લગ્ન નહીં થાય, પહેલા કહી દઉં છું. પ્રોમિસ. પછી મળીશ પણ નહીં. પણ મને વિશ્વાસ છે કે તું ના જ નહીં પાડે. ના પાડી પણ શકું. એ આપણા ઘરને લાયક ના હોય, મને યોગ્ય નહીં લાગે તો હું રિજેક્ટ કરી શકું છું. જેમ તારી મરજી પ્રમાણે હું વાત કરી શકું તો એવી રીતે હું ના પણ પાડી શકું. તો તું તો તારો ગુસ્સો ઉતારવા માટે પણ ના પાડી દઈ ને. એક્સક્યુઝ મી, ખોટી વાત નહીં કર. ફાઇન. ક્યારે મળવા બોલો? હા, પછી કહી દેજે. ઇટ્સ ઓકે. હું જરાક વાત કરી તો. આદિત્યભાઈ, હા, કેમ છો? મજામાં. શું કરે તું? નોકરી કરું છું. ક્યારથી ઓળખે દામિનીને? જ્યારે મારું કોલેજ પૂરું થવાનું હતું ને ત્યારથી. હું ફાઇનલ યરમાં હતો અને એ સેકન્ડ યરમાં. અમારી બંને વચ્ચે મુલાકાત થઈ, પ્રેમ થયો અને એકબીજાને બસ ઓળખ. બસ બસ, પ્રેમ કહાની નથી સાંભળવી. હા, સાચો પ્રેમ કરે છે કે છોડી દેવાનો છે? સાચો પ્રેમ કરું છું અને એટલા માટે તો લગ્ન કરવાની વાત કરી હોય ને. એના માટે શું કરી શકે? એના માટે મારાથી બનતા તમામ પ્રયત્ન કરીશ કે એની ઈચ્છાઓ, એની જીદ, એને જે કંઈ પણ જોઈતું હોય એ લાવી આપું. પગાર કેટલો તારો? પગાર 40,000 છે, આગળ જતા વધશે. 40,000 રૂપિયામાં તું એને ખુશ રાખીશ? 40,000 રૂપિયામાં કેમ? આ ખુશીથી રહી ના શકે? કેમ, ઘરમાં બીજું કોઈ નથી? હા, નહીં, હું એકલો છું. મારે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, બીજું કોઈ જ નથી. એટલે 40,000 રૂપિયાના પગારમાં 2 જણાનું આરામથી કરી શકે. અનાજ છો? હા. જો તને પ્રેમથી સમજાવું છું. હા, મારી બેનને હું તારા ઘરમાં નહીં મોકલું. શું કામ? શું કમી છે મારામાં? પ્રેમ કર્યો છે અને આમ પણ એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ. ઓળખવાથી જિંદગી થોડી ચાલે છે. તો પરિવારમાં સભ્યો જોવે, વારે તહેવારે પ્રસંગે બધા ભેગા થાય. આખો દિવસ તારે તો કામ પર જતું રહેવું છે અને મારી બેન એકલી ઘરમાં રહેશે. અમે બહુ પ્રેમથી અને લાડકોડથી ઉછેરી છે એને. હા, તો એની જીદ હતી એટલા માટે તને મળવા આવ્યો છું. બાકી મેં તો ક્યારની ના પાડી દીધી હતી. જો એના માટે પણ વ્યવસ્થા કરી રાખી છે. દામિનીએ જ મને કહ્યું હતું નોકરી કરવા માગે છે
એને એના માટે થઈને મારી ઓફિસમાં જગ્યા પણ ખાલી છે, ત્યાં નોકરી અપાવી દઈશ. બંને જણા સાથે જઈશું, સાથે આવીશું. તારા લીધે થઈને નોકરી કરવી પડશે ને. ના ના, હું નથી કહેતો કે એ નોકરી કરે, પણ એની ઈચ્છા છે કે એને નોકરી કરવી છે, એને પોતાના સપના પૂરા કરવા છે. ઘરનું મકાન છે, અ, થઈ જશે. નહીં, થઈ જશે. હા, બરાબર છે. બીજું દારૂ બારૂ પીવે છે? નહીં, નથી પીતો. રખડવા જાય છે? નહીં, ઓફિસ સ્ટાફ છે, ઓફિસ સ્ટાફ સાથે ક્યારેક કોઈ ટૂરનું આયોજન થયું હોય તો જઈએ. ક્લબમાં જાય છે? સ્પામાં જાય છે? હા, હવે ક્લબ ને આ બધું નહીં. કેટલા મિત્રો છે તારા? 3. હા? 3. બસ? હા, એમાં દામિની પણ આવી ગઈ. તો વૈદ્યા બે? હા, એ બેના પરિવાર છે કે એ પણ તારી જેમ? હા, પરિવાર છે, પણ જુઓ, એ શું હા. કરે છે? પણ મારા મિત્રોની બાબત અને જાણવું પડે ને. જાણા જોયા વગર તારી પાસેથી માહિતી તો મેળવવી પડશે ને. ક્યાં રહે છે તું? જુઓ, હું કતારગામમાં રહું છું. અચ્છા. હા, એ મિત્રો શું કરે? જોબ કરે છે? ના, એકને પોતાનું ગેરેજ છે અને એક મિત્ર ડાયમંડમાં છે. અચ્છા, સારું કહેવાય. આખી જિંદગી આમનામ કાઢી નાખી, પણ કોઈ સારા મિત્રો ન બનાવી શક્યો, અને કોઈને ફસાવીને એની સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યો છે. જુઓ, મેં તમારી બેનને ફસાવી નથી, પ્રેમ કરું છું. અને સાચી જેટલો વાત. પ્રેમ, સાચી વાત છે. એટલું જરૂર કહીશ કે તું મારી બેન માટે ગમે તે કરવા ખુશ છે ને, એટલે કે તૈયાર છે ને. હા, કરીશ. ભૂલી જાય, એમાં જેની ભલાઈ છે. તું એને ખુશ જોવા માંગતો હોય તો એને ભૂલી જાય. હા, શું વાત કરો છો તમે? હું તને રિજેક્ટ કરું છું. શું રિજેક્ટ કરું છું? અરે પણ તમે તો ઊંધા અવળા સવાલ પૂછ્યા અને કહો પહેલો છો કે જવાબ તો તારો ખોટો હતો. તે કીધું 40,000 પગાર છે, તારી સેલેરી મેં જાણી લીધી છે, 32,000 રૂપિયા તારા હાથમાં આવે છે. હા, પીએફ કપાઈ. અને રહી વાત બીજી કે તું જ્યાં રહે છે ત્યાં આવારા લોકો પણ રહે છે. તારો એરિયા જે છે લુખાઓનો એરિયો છે. અને ત્રીજી વાત કે તારા ઘણા મિત્રો છે, તારા અમુક મિત્રો પાસેથી તારી માહિતી મળી છે. તું ફરવાનો શોખીન છે. હા, અવારનવાર બીચ ઉપર જાય છે, બહાર જતો હોય છે. આમાંથી એક પણ સાચી વાત તે જો કીધી હોત ને મને, તો કદાચ હું તને ના પાડત. પણ સોરી. અરે પણ મારી વાત તો સાંભળો. આ જાણે કેમ ક્યાંથી કઈ વાતો લઈને આવ્યા છે. બધી જ ખોટી વાત છે, અને છતાંય હા રિજેક્ટ કરીને ગયા છે. મારે દામિનીને ફોન કરીને વાત જણાવવી જ પડશે. હાડી અવળી વાતો કરીને ઊંધી રીતે ફસાવ્યો. દામિની, આજ પછી તું ક્યારે એને નહીં મળે. ક્યારે નહીં મળે એટલે? એ છોકરો મને પસંદ નથી. એની સાથે વાત કરી લીધી, અને એ આપણા ઘરને લાયક પણ નથી. ને તું ત્યાં છે ને રહી પણ નહીં શકે. તને કેમ એવું લાગ્યું? તે છે ને કઈ ઊંધાવળા સવાલ પૂછ્યા આજે. મેં કોઈ ઊંધાવાળા સવાલ નથી પૂછ્યા, પણ એને જવાબ જ ખોટા આપ્યા હતા. તો તારો સવાલ ખોટો હશે. હા બસ, અમને તો કાંઈ ખબર પડતી જ નથી ને. તમે છે ને વચ્ચે નહીં બોલો. હા, પાયને ચડાવવાનું કામ તમારું જ હશે. હા હા, રહેવા દે. હા, તારી વાત માનીને એટલા માટે જ મળવા ગયો હતો. અને બા, તમે છે ને આપણા માવજી કાકાને કહી દેજો. હા, જ્યાં આનું નક્કી કરવું હોય ને ત્યાં કરી નાખશું. શું નક્કી કરવું હોય તો મને તો પૂછો. મને પૂછ્યા વગર મારા લગ્ન નક્કી કરવાના છે. આમ તો દામિની બેન કહે છે એ વાત વિચારવા જેવી છે. સવાલ બરાબર કર્યા હતા. હા, હવે પૂછ્યું તો એને કેટલો પગાર છે. 40,000 રૂપિયા કીધો. કેટલો પગાર છે એનો? તો શું વાંધો છે 40,000 માં? કેમ ખોટું બોલ્યો ને? 40,000 એના હાથમાં આવે છે. તું જોવા ગઈ છે? તું જોવા ગયો છે કે નથી આવતા? હા, મેં ચેક કરી લીધું છે. જો આ તું છે ને મારું મન રાખવા માટે ત્યાં મળવા ગયો હતો. બાકી મને કેટલા ખબર જ મિત્ર છે હતી. એના? બોલ ને. હશે 5-6 ફ્રેન્ડ. હા, જોયું? એને 3 જ કીધા. અને એ 3માં કોણ ખબર? તું પણ આવી ગઈ.
તો શું થઈ ગયું? સારું કહેવાય ને કે એને કોઈ સાથે મળવું એટલું પસંદ નથી. જૂઠો છે માણસ. સારો બનવાની કોશિશ કરતો તો મારી સામે. બે મિત્ર બતાવીને એને એમ હતું કે વાહ, હું કેટલો સીધો સાદો સરળ માણસ છું. આવારા છે એક નંબરનો. તું તો જાણે કેમ એની જન્મકુંડલી લઈને બેઠો હોય એવી રીતે વાત કરે છે. દામિની, બસ આટલી બધી દલીલ નહીં કર. જેવી રીતે ભગવાને સ્ત્રીને સિક્સ સેન્સ આપી છે ને કે એ કોઈ પણ માણસને જોઈને ઓળખી જાય કે એના પેટમાં કેટલું પાણી છે ને એ શું વિચારે છે, પુરુષોને માટે પણ એવું જ હોય. બે વાત એની સાથે શું કરે ને એ ઓળખી જ જાય કે એ માણસ કેવો છે. બધો દેખાડો હતો મારી સામે. મને ખોટું ન લાગે, હું તમારી સામે આર્ગ્યુમેન્ટ ના કરું ને એટલે મારી સામે તે હા પાડી દીધી ત્યાં હું એ છોકરાને મળીશ. બાકી મને મન તો તે નક્કી જ કરી રાખ્યું હતું ને કે તું એને રિજેક્ટ કરવાનો છે. હું પણ તારી વાતોમાં આવી ગઈ. હા, એવું જ રાખ. ચાલ, નથી કરવા લગ્ન તારે ત્યાં. ભૂલી જાય તારા પ્રેમને. બીજી વારે તને મળવાની કોશિશ પણ નહીં કરે ને તું પણ એને નહીં મળે. સમજી તું? આદિ, આપણે એકાદ વાર હજી મળી લેવાય. તું રહેવા દે. હવે કોઈને કંઈ મળવાની જરૂર નથી. એ તમે આનું જ્યાં નક્કી કરવું હોય ને ત્યાં કરી નાખજો. તમે કહેશો ત્યાં મારી મંજૂરી છે. હા, જલ્દી લગ્ન જ કરાવી દેશું. પણ મારી નથી. હું એની સાથે જ લગ્ન કરીશ. દામિની, આ ઉંમરનો પ્રેમ છે ને બેટા દૂધના ઉભરા જેવો હોય. સમય આવશે ને બેસી જશે અને પછી જે સાચા ખોટાનું ભાન થશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. ભાઈ કે છે માની જા. હું એટલે નાની નથી કે સાચું શું છે ને ખોટું શું છે મને ના ખબર પડે. અરે મેં મારી સાથે કોઈને પસંદ કર્યો છે તો એમ નામ તો નહીં કર્યો હોય ને. વર્ષ દિવસથી ઓળખું છું એને અને કેટલું કમાય છે, કેટલા ફ્રેન્ડ છે, આ બધાથી શું લેવા દેવા છે? લેવા દેવા છે કેમ? એના ઘરમાં રહેવાનું છે. અનાથ છે એ. કોઈ નથી એની આગળ પાછળ. તો વધારે સારું ને. કોઈ નથી તો વધારે સારું. હું અને બંને જ રહીશું. ના દામિની, વડીલો જ્યાં નક્કી કરે ને ત્યાં માની લો કે તમારા બે વચ્ચે કંઈ અનબન થાય ને તો એ લોકો સમાધાન કરાવવા આવી શકે. આ તમારા બેમાં પછી જુદા થવા સિવાયનો બીજો કોઈ રસ્તો ન હોય. ન તારા તરફથી કોઈ આવે ને ન એના તરફથી. પણ એવું થાય જ શું કામ? શું કામ ન થાય? આપણે સિક્કાનો એક જ સાઈડ જોઈએ છીએ. સિક્કાની બીજી સાઈડ પણ આપણે જોવી જોઈએ ને. ફક્ત આપણે એક વખત મળીને કોઈ માણસને ઓળખી ન શકીએ. એને ઓળખવા માટે, સમજવા માટે સમય આપવો પડે. મીરા, એ જ કહું છું. આણે એને એક જ તરફ જોયો છે, બીજી તરફ તો આપણે જોઈ રહ્યા છીએ. એ એની સારી બાજુ જોવે છે અને આપણે એની ખોટી બાજુ જોઈએ છીએ. શું કામ? કે કાલ સવારે એ બંનેમાં કંઈ બગડે ને તો જો પ્રેમ લગ્ન કર્યા છે એટલે આપણે તો જઈશું જ નહીં એની વચ્ચે પડવા. અને એના તરફથી તો કોઈ છે જ નહીં તો કરશે શું એ? પ્રેમ લગ્ન મેં ભાગીને નથી કર્યા. જો તમારી મન મરજીથી તમે લોકો રાજી હોય તો કરવાના હતા ને લગ્ન. લગ્ન નથી કરવાના ત્યાં. એક વાતમાં સમજ નથી પડતી. હવે મારે જોર જબરદસ્તી તને કહેવું પડે કે કંઈ કામ કરવું પડે ને એવું ના કરતી. એટલે તું નહીં માને ને? બિલકુલ નહીં માનું. હવે તારે મારી વાત માનવાની છે. ઠીક છે, નહીં માનતો. હું પણ તારી વાત નહીં માનું. હું એ જોઉં છું કે તું મારી વાત કેમ નથી માનતી. અરે હજી હમણાં તો એ કહે છે કે તમારી મન મરજી હશે તો જ હું કરીશ. તો પછી શું કામ એ જીદ કરે છે કે ના હું ત્યાં જ લગ્ન કરીશ? સમજાતું નથી કે આને શું ભૂત ચડી ગયું છે. હા, એ છોકરામાં કંઈ લેવાનું નથી છતાંય તે અને ત્યાં જ લગ્ન કરવા છે. હું અમને સમજાવું છું. મને લાગે છે આદિ કે પહેલાં એ મીઠી મીઠી વાતો કરીને આને એની જાળમાં ફસાવી દીધી છે અને હવે જ્યારે એને એની સચ્ચાઈ ખબર પડશે ને ત્યારે દામિની ક્યાંયની નહીં રહી. તો શું, આપણે જે કંઈ પણ કરતા હશું એના સારા માટે કરીએ છીએ, પણ આ સમજવી જોઈએ ને. જાતું નથી કે હવે કરવું શું. સમજાવવા આવ્યા હોય ને તો અત્યારે જ જતા રહેજો. મારે કોઈ વાત નથી કરવી. સમજાવવા તો આવી છું અને જઈશ પણ નહીં. વાતો તમારે સાંભળવી જ પડશે. તો હું જતી રહું. દામિનીભાઈ, હું તમારા અને એ છોકરાના રિલેશનની રિસ્પેક્ટ કરું છું. આઈ નો કે તમે એને ખરા અર્થમાં પ્રેમ જ કરતા હશો તો જ પોતાના ભાઈ, ભાભી અને મા સામે આવી રીતે બેઠા હોય ને, પોતાની જીદ લઈને, પોતાના સ્ટેન્ડને લઈને. હા ભાઈ એમ કહે છે કે એ છોકરો સારો નથી. એકવાર મળે એને કેમ ખબર પડી ગઈ? આ ભાઈ તમને જોવા આવ્યો ત્યારે ખબર છે ને, આ 3 વાર જોવા આવ્યા હતા ત્યારે ફાઇનલ થયું. કોઈને એકવાર મળે કેમ ખબર પડી જાય કે સામેવાળો વ્યક્તિ કેવો છે? કહ્યું ને મેં તમારી સામે જ બોલીને કે એક વખતમાં કોઈ પણ વ્યક્તિને જોઈ શકીએ પણ ઓળખવા માટે સમય લાગે. મને ખબર છે કે તમને બહુ દુઃખ લાગ્યું છે, તમને ગુસ્સો પણ આવતો હશે અમારા લોકો પર, પણ થોડો સમય રાહ જુઓ, વિચારો. રાહ જોઉં ને
એટલે મારા લગ્ન પેલા માવજી કાકા કે માવા કાકા જે પણ છે એમને જ્યાં બતાવવું છે ત્યાં કરાવી દે. નહીં કરાવે. હું છું ને, મને ખબર છે કે એ લોકો તમારી વાત માનવા માટે રાજી નથી. હું અમને મનાવવાની કોશિશ પણ નહીં કરું, કારણ કે એ માનવાના પણ નથી. પણ હું તમને સમજાવી શકું કે જે પણ કરો એ જોઈ વિચારીને કરજો. કોઈ મને પણ- સમજાવો છો. શું કામ? મેં શું કર્યું છે કે મને સમજાવવી પડે? બની શકે ને કે તમે પણ ખોટા હોઈ શકો. એવું તો નથી ને કે તમે સાચા જ હોય. હું સાચી જ છું. મારો પ્રેમ સાચો છે. હા, ભાઈએ નક્કી ભાઈએ જ કંઈક કર્યું છે. ઊંધાવડા સવાલ પૂછ્યા હશે, મન ફાવે એમ વાત કરી હશે, એટલે દેવાંગે પણ ગુસ્સામાં કંઈક કહી દીધું હશે. સદેવાંગની ભૂલ કહેવાય ને. એને ખબર જ હતી ને કે દામિનીનો ભાઈ છે અને મને સવાલ કરે છે, તો સીધા જવાબ આપવા જોઈએ ને. જે સીધી રીતે વાત કરે ને એને સીધી રીતે જવાબ આપવાનો હોય. માથે ચડીને માછલા ધોવો ને તો કોઈ સીધી રીતે જવાબ ના આપે. હશે, મારી ભૂલ થઈ ગઈ કે હું આવું બધું બોલી, પણ હું ફક્ત સમજાવવા આવી છું દામિનીબેન. તમે ભાઈને ઉતાવળમાં સમજાવો, મને નહીં. સમજાવીશ ને, એને પણ સમજાવીશ. પણ એક વાત યાદ રાખજો, ઉતાવળમાં લીધેલા ફેસલા હર વખત સાચા હોય એવું જરૂરી નથી. ઘણીવાર એવું બનતું હોય છે કે જેના પર સૌથી વધારે વિશ્વાસ હોય ને એ જ આપણો વિશ્વાસ તોડે. એને જુઓ, જાણો, સમય લ્યો થોડો. હું પણ એ જ કહેવા માંગુ છું કે તમે ભાઈને સમજાવો છો કે ક્યારેક ઉતાવળે લીધા ફેસલા ખોટા પણ હોઈ શકે છે. આજે લગ્ન કરાવવાની વાત કરે છે ને, પછતાવું નહીં. સાચી વાત છે તમારી. તમે તો મારા કરતાં ઘણા મોટા થઈ ગયા છો. હું તો ખોટી તમને સમજાવવા આવી છું અહીંયા. તો મારી જ ભૂલ થઈ ગઈ ને કે મેં મારી નણંદને સમજાવવાની કોશિશ કરી. નાના મોટાની વાત જ નથી, વાત ઓળખવાની છે. હા, ભાઈ પોતાની મનમરજી ચલાવવાની કોશિશ કરી છે, પણ હું એ જોઉં છું કે એની મરજી કેવી રીતે ચલાવે છે. હું કેમ? છે ને તમને પ્રેમથી કહું છું ભાભી, તમે ભાઈની સાથે વાત કરો ને એને કહો કે માની જાય. જો એ ખોટી જીદ કરશે ને તો શું? મને રસ્તો કરતા આવડે છે, એટલામાં સમજી જાઓ ને તો વધારે સારું. કે મારે ક્લિયર કહેવાની જરૂર નથી. ગળા ફાંસો ખાવો છે, દવા પી જવી છે. જો આ બધી વસ્તુઓમાં બહુ તકલીફ થાય છે, તમને ખબર નથી. જે લોકો આવો કોઈ ફેસલો કરે છે ને એ દવા પીધા પછી કે પંખે લટક્યા પછી બહુ દુઃખી થાય છે. ત્યારે દિલને એકવાર તો સાલું એમ થાય જ કે આ ન કર્યું હોત તો સારું હતું. તમને તમારી નણંદ ઉપર એટલો વિશ્વાસ નથી કે એ દવા ના પીવે, પંખે ના લટકે, કોઈને લટકાડે એવી છે? દેવાંગને, ના આવે, તમારા ભાઈને. ના. છો હું કોઈ એવું પગલું નહીં ભરું, પણ હું જે પગલું ભરીશ ને એનાથી તમે લોકો પછતાશો ખરા. આ ખોટું છે ને, મને ભાગી જવા ઉપર મજબૂર ના કરો. શું બોલો છો? ભાગી જવું છે એટલે? અરે પોતાનું ઘર મૂકીને ભાગવું પડે એવા તો કેવા પ્રેમ હોય તમારા. તો માની જવાય ને. અમારા ઘરના વ્યક્તિઓ છે તો માની કેમ નથી જતા? હા, કહું છું ને કે હું સમજાવીશ બધાને. થોડો સમય આપો. અને આમ પણ પ્રેમ સાચો હોઈ શકે, પણ ઘરેથી ભાગીને જવાનો ફેસલો ક્યારેય નહીં. ન માને તો ભાગવું પડે. અત્યાર સુધી મને એમ થતું હતું કે લોકો ઘરેથી ભાગી શું કામ જતા હશે, પોતાના પ્રેમ માટે આવું ભાગવાની શું જરૂર છે. પણ હવે મને ખબર પડી કે એ લોકો સાચા જ છે. આ ઘરવાળા ન માને ને ત્યારે આવું પગલું ભરવું પડે છે. સારું, તમે એવું કંઈ ના કરતા થોડો વિચાર કરો. હું તમારા ભાઈ સાથે વાત કરી લઈશ. જોઈએ. આદિ, હવે બહુ સમય થઈ ગયો છે બેન ગયા એને. કેટલા સમય ઘરમાં પુરાઈને રહેશો? કોઈને મળશો નહીં, કોઈ સાથે વાત નહીં કરો, ઓફિસ નહીં જાઓ. જો આ જિંદગી છે, અહીંયા ચાલતું રહેવું એ જરૂરી છે. બહુ સમય નથી થયો, 8 દિવસ થયા છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે બેન આવું પગલું ભરશે. તું તો એનું નામ પણ નહીં લેતી. હું એને યાદ કરવા નથી માંગતો. મને ના પાડો છો કે નામ નહીં લેતી. તમે 24 કલાક શું કરો છો? એમના જ વિચારોમાં બેઠા છો ને. ભલે એ વિચાર સારા હોય કે ખરાબ હોય, પણ વિચાર 24 કલાક તો એના જ આવે છે ને. આદિ, જિંદગી ઊભી નથી રહેતી, કોઈના ગયા પાછળ બેસી નથી રહેવાતું. એ માણસ ભાગી ગયું હોય, ઘર છોડીને ગયું હોય કે મરી ગયું હોય, જિંદગી હંમેશા આમને આમ જ ચાલતી રહે છે. હા, ચાલતી રહે છે, પણ મારે સમય લાગશે. હું આ બધું સહન નથી કરી શકું એમ. તને ખબર નથી, એને જેમ કીધું એમ મેં કર્યું. મેં એને કહ્યું કે એ છોકરો એના લાયક નથી તો નથી. એને માની લેવું જોઈતું હતું ને. મારી ઉપર જઈને આવું કામ કરવાની જરૂર શું હતી?
હશે. હું માનું છું કે તમે સાચા છો. મારા માટે તો એ મરી જ ગઈ છે. બસ હવે એટલે બધું ન બોલો ને. આમ તો કહેવાય છે ને કે બધું નસીબમાં લખ્યું હોય જ થાય છે. તો નસીબ ઉપર ઢોળી દો ને. નસીબમાં લખ્યું હશે એટલે આવું કર્યું હશે. કોઈ પણ વાતને આપણે લાઇટલી કેમ ન લઈ શકીએ? હરેક વાતમાં આટલું બધું ગુસ્સે થવું, આટલું બધું રિએક્ટ કરવું જરૂરી કેમ હોય છે? એટલા માટે કે પપ્પાના ગયા પછી એનું ધ્યાન રાખ્યું હતું. ખબર નહીં કચાશ ક્યાં રહી ગઈ કે આણે આવું પગલું ભર્યું, પપ્પાનું નાક પણ ડૂબાડ્યું. સારું છે પપ્પા અત્યારે જીવતા નથી, નહીં તો એમના પર શું વીતતી હોત. એ તમારી વિચારધારણા છે આદિ. કદાચ એવું પણ હોત ને, પપ્પા જીવતા હોત, દામિની બેન પપ્પાને છોકરાની વાત કરત અને પપ્પા હા પાડી દેત, લગ્ન કરાવી આપત. જો જે માણસ નથી એની વિચારધારણા આપણે નક્કી કરવાવાળા કોણ? આપણે તો ફક્ત એટલું જોવું જોઈએ કે જે વીતી ગયું છે એને જવા દઈએ અને જે આગળ આવે છે એને સ્વીકારવા માંડીએ. મારાથી એ નહીં થઈ શકે. થોડા દિવસ હજી પણ હું કામ પર નહીં જાઉં, કોઈને મળીશ પણ નહીં, શાંતિથી હું આમ જ રહીશ આ રૂમમાં. જો એકલા એકલા ડિપ્રેશનનું લેવલ વધશે. શું કામ ખોટે ખોટું એકલા એકલા રૂમમાં બેસવું છે? તમે હોલમાં નથી આવતા, મમ્મી સાથે વાત નથી કરતા. બહાર નીકળો, લોકોને મળો અને જે રિયાલિટી છે એને એક્સેપ્ટ કરો. થોડા દિવસ લોકો બોલશે, સમજુ છું કે લોકોને તો બસ મોકો જોઈએ છે બોલવા માટે, પણ હરેક મુદ્દો હંમેશા માટે મેઇન નથી હોતો. કાલ વાત ફરી જશે, કાલ મુદ્દો ફરી જશે અને લોકો બધું ભૂલી જશે. લોકો ભૂલી જશે પણ હું નહીં ભૂલી શકું ને, મમ્મી નહીં ભૂલી શકે. અને રહી વાત તો ખબર નહીં, મન થાય છે કે આ ઘર છોડીને જતા રહીએ કઈ દૂર, જ્યાં આપણને કોઈ ઓળખતું જ ના હોય. રિયાલિટી બદલી જશે એ કરવાથી. તમારી બેન ભાગી ગઈ છે એ વાત તમારા મગજમાંથી જો નીકળી જતી હોય તો આપણે એવું કરીએ આદિ, બધી વાતો માણસના મગજમાં હોય છે. શહેર અને ઘરને કોઈ લેવા દેવા નથી હોતા. જ્યારે મગજના વિચારો બદલશે ને ત્યારે આપોઆપ આ શહેર અને આ ઘર બધું સારું લાગશે. જ્યારે એ હેરાન થશે ને ત્યારે આપોઆપ ઘર યાદ આવશે, ભાઈ યાદ આવશે, બેન યાદ આવશે, ભાભી યાદ આવશે. તો એ you લોકો wish કે હેરાન થાય? હા, હું તો એવું જ વિચારું છું કે આપણે એના માટે જે કંઈ કર્યું હતું અથવા વિચાર્યું હતું એ સારું જ હતું. અને કદાચ બની શકે તો એ પાછી આવશે જ, અને ત્યારે એને પછતાવા સિવાય બીજું કંઈ નહીં હોય. હા, ભગવાન પાસે પ્રાર્થના કરો કે એ દુઃખી થાય, એ માર ખાય, હેરાન થાય અને પાછી આવે અને અહીંયાથી તમે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. પછી એ રસ્તા પર રખડતી હોય, ભીખ માંગતી હોય, ખબર નહીં શું શું કરતી હોય, ત્યારે લોકો સારી વાતો કરશે ને. વાહ, બહુ સારા ભાઈ છો તમે તો. હા, એ જે કરવું હોય તે કરે. એણે અમારું દિલ તોડ્યું છે તો એની સાથે એવું થવું જોઈએ ને. કોણે કહ્યું કે દિલ તોડ્યું છે? તમારી સમક્ષ બધી જ વાત એને રજૂ કરી હતી પણ તમે માની નહીં, એનો મતલબ કે એણે તમારું દિલ નથી તોડ્યું. કોઈ વાત ન કરી હોત, ઘર મૂકીને એમને જતી રહી હોત તો તમે આવું બોલતા સારા લાગતા હોત. તું શું કામ એનો પક્ષ લે છે? સાચાનો પક્ષ લઉં છું. જરૂર નથી, મારે એની વાત નથી સાંભળવી કે એના વિશે વાત પણ નથી કરવી. તારી પાસે કોઈ બીજી વાત હોય તો તું કરી શકે છે, પણ હવે દામિનીની વાત આ ઘરમાં નહીં થાય. ઠીક છે, નહીં કરું. થેન્ક યુ. વેલકમ. જમવાનું બની ગયું તો જમવાનું કાપ જમી લો થોડું. જમવાનું બની પણ ગયું હતું અને મેં નાખી પણ દીધું. એમ આખી કેમ દીધું? હા, આ ઘડિયાળમાં જોવું છે 12 વાગ્યા છે. આ તમારો ઘરે આવવાનો સમય છે. નહીં, આ સવાલ પૂછવાનો સમય છે. હા, ખબર નથી પડતી. પતિ ઘરમાં આવે તો કેવી રીતે એની સાથે વાત કરવી? હા, બરાબર થયું. આગળ મંગળસૂત્ર તૂટી પણ ગયું. મારી વેલ્યુ તો નથી કરતા. કમ સે કમ આપ અરે શું ગમ છે ગમ નથી વેલ્યુ કરતો. જા, તારી કોઈ જ વેલ્યુ નથી.
મારો ભાઈ, મારું ફેમિલી બધાની સામે જઈને તમારી સાથે ભાગીને લગ્ન કર્યા અને તમે શું પરિણામ આપ્યું? મારો ભાઈ સાચું જ કહેતો હતો, પણ છતાંય એની એક વાત ન માની. તેમાં હજુ એ ઉપકાર કર્યો છે મારી ઉપર, હા? મારી ઉપર ઉપકાર કર્યો હોય એવી રીતે વાત કરે છે. ઉપકાર તો મેં કર્યો છે. આ તારી સાથે લગ્ન કરીને તને આ ઘરમાં લાવ્યો છું. તેમાં શું કામ લગ્ન કર્યા હતા જાણે છે ને? હજુ એ સમય છે, સુધરી જાઓ. આ દારૂ પીવાનું બંધ કરી દો. નથી કરવાનું. આ દારૂ પીવાનું કોઈ દિવસ બંધ નહીં કરું. અને આમ પણ જો બદલો લેવા માંગુ છું તારી સાથે, મારા બાપની સાથે. તારા બાપે જે કઈ પણ કર્યું છે ને એ વાતનો બદલો લઈશ. કયો બદલો? શું કર્યું હતું? કેમ? તમે લોકો ભૂલી શકો પણ હું ક્યારેય નહીં. આજથી વર્ષો પહેલા મારા પપ્પા તારા પપ્પાની સાથે ઓફિસમાં કામ કરતા હતા. હા, તારા પપ્પાએ ચોરી કરી અને એનો ગુનો મારા પપ્પા ઉપર નાખી દીધો. પરિણામે બોસે મારા પપ્પાને નોકરીમાંથી કાઢી મૂક્યો. મારા પપ્પાનો કોઈ વાંક નહોતો, પણ એમ છતાંય મારા પપ્પાની બેઇજ્જતી થઈ. બધાયની સામે મારા પપ્પાને અડધૂત કરીને ઓફિસમાંથી તારા બાપના કારણે જ કાઢવામાં આવ્યા હતા. અને પછી શું થયું એ નહીં પૂછે? હા, પછી મારા પપ્પાએ તારા પપ્પાના કારણે આત્મહત્યા કરી. મારા પપ્પાએ એનો જીવ આપી દીધો. કોના કારણે? હા, તારા પપ્પાના કારણે. અને એટલે જ નાટક કર્યું તારી સાથે લગ્ન કરવા માટે, તને પ્રેમ કરવાનું નાટક, કે તેથી મારા બાપનો બદલો લઈ શકું. તો એમાં મારો જ વાંક હતો? કઈ નહીં, તારો વાંક માત્ર એટલો જ હતો કે તું તારા બાપની દીકરી છે, બસ. આ તારો બાપ તો જીવતો નથી, પણ તારી સાથેથી મારો બદલો તો લઈ શકું ને. હા, તને આવી રીતે ઘરમાં રાખીશ, તને મારીશ, તને હેરાન કરીશ, એટલે બસ મારા બાપના મર્યાનો બદલો પૂરો થઈ જશે. માણસ છું, જનાવર નહીં કે ઢોર મારો છો. તમારા બાપની સાથે મારા બાપે જે કર્યું એ તેમાં મને શું છે? મને કઈ વાતની સજા મળી રહી છે? સામે બોલે છે, મારી સામે બોલે છે. હા, મારી સામે બોલવાની એક જ સજા છે, અને એ છે માર. હા, તું મને જમવા આપે કે ના આપે, મારા હાથના માર ખાય ને એટલે બધું જ આવી ગઈ. સાલી હરામખોર. મારી સામે બોલીશ, મારી સામે બોલીશ, બોલીશ, હા બોલીશ. બીજી વાર આજે જીવતી મેલું છું, પણ યાદ રાખજે બીજી વાર તને જીવતી નહીં જવા દઉં. રામખોર સાલી મારી સામે બોલે છે. ચાલ જમવાનું બનાવ જલ્દી. ભાભી કેમ છો? જેવા હોવા જોઈએ એવા જ. ટેન્શનમાં હેરાન થઈએ છીએ, લોકો અમારી વાતો કરે છે અને અમે ઘરમાં પુરાઈને બેઠા છીએ. તમને કેમ છે? બસ ભાભી મજામાં. તમારા લોકોની યાદ આવે છે. આ ચહેરા પર શેના નિશાન છે? હા ને આ જુઓ ને, આ
કાલે માળિયું સાફ કરતી હતી ને તો ટેબલ પરથી પડી ગઈ એટલે અહીંયા વાગી ગયું. દામિનીબેન, કીકલી નથી નાની, ખબર પડે છે મને બધી જ. કેવી રીતે લાગ્યું હશે ને એ દેખાય છે મને. ના ના, હું શું કામ ને તમારી પાસે ખોટું બોલું? વાગી ગયું છે મને. હા, તમને તો ખબર છે ને હું કેટલી બેદરકાર છું. હા, ગમે ત્યાં ભટકાતી હોઉં છું, ગમે ત્યાં વાગી જાય છે. એટલે જ ના પાડતા હતા તમારા ભાઈ કે રહેવા દો, આ કરવાની કોઈ જરૂર નથી. પણ ત્યારે તમને અમારી કોઈ વાત મગજમાં ના આવી. પોતાને જે કરવું હતું એ કરી જ લીધું ને તમે. અને હવે પસ્તાવા સિવાય કોઈ રસ્તો નથી એટલે જૂઠ પણ બોલો છો. પછતાવાનું કોણે કહ્યું તમને કે હું પછતાઈ રહી છું? મને કોઈ વાંધો નથી. દેવાંગ તો મને બહુ સારી રીતે રાખે છે, કોઈ વાતની કમી નથી આવવા દેતા. દામિનીબેન, કેટલું ખોટું બોલશું. હું સમજુ છું કે તમે દુઃખી છો અને દુઃખને છુપાવવાની કોશિશ કરો છો, પણ જો હકીકત તમે મને કહી શકો છો. તમે મને કહેશો તો હું તમારા ભાઈને કહીશ અને આ વાતનું કોઈ નિવારણ આવશે. ભાઈ શું કરે છે? ગુસ્સે છે ને મારાથી? એની મરજી વિરુદ્ધ મેં લગ્ન કર્યા. નારાજ હશે ને? દુઃખમાં છે. એવા દુઃખમાં જેનું કોઈ નિવારણ નથી દામિનીબેન. તમને શું ખબર હોય કે જેના ઘરમાંથી જુવાન દીકરી જુવાન બેન ભાગી હોય એ ભાઈ અને બાપનું હૃદય શું કરતું હોય? કેટલા દિવસથી ઘરની બહાર નથી નીકળ્યા, ઓફિસ નથી જતા, ઇવન હોલમાં પણ નથી બેસતા અમારી સાથે. 24 કલાક એક રૂમમાં કેદીની જેમ પુરાઈને બેસે છે અને હંમેશા એ જ વિચાર કરે છે કે એવી તો શું ખામી રહી ગઈ મારા પ્રેમમાં કે મારી બેનને પ્રેમ માટે બહાર જવું પડ્યું. કોઈ ખામી નહોતી, પણ એનો જીવ હતી ને હું. હવે હું જેમને હર્ટ કરું, એમની મરજી વિરુદ્ધ જાઉં તો સ્વાભાવિક છે, દુઃખ તો લાગે જ ને. લાગે છે. ઘણી ઉમ્મીદો હતી એમને મારાથી. હા, દુઃખ તો લાગે જ. એ તો જ્યારે માં બનશો અને સંતાન આવશે ત્યારે ખબર પડશે. પણ અત્યારે એક વાત જરૂર કહીશ, બની શકે માણસની જીવનમાં કોઈ ફેસલો ખોટો થાય, કોઈ કાર્ય ખોટું થાય, પણ એનો અર્થ એવો નથી કે તમારી આખી જિંદગી તમે હાથે રહીને ખરાબ કરો. દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય છે, એ રસ્તો શોધવો પડે. ભાભી, એક કામ કરશો તમે? શું? હું એને હર્ટ કરવા નહોતી માંગતી, પણ એને કહેજો કે મને એની બહુ યાદ આવે છે. હા, કહીશ. એ પણ કહીશ કે તમારી પાસે આવીને એકવાર જાણવાની કોશિશ તો કરે કે આ ચહેરા પરના નિશાન કહેવા શું માંગે છે. સારું, મમ્મીની તબિયત સારી છે ને? સારી નથી, પણ કદાચ એવું થાય કે સમાધાન થાય તો સારું થઈ જાય. મળ્યા પછી. આદિ, સમજવાની કોશિશ કરો મારી વાતને. ખોટી છે તું. સાચું કહું તો સમજવાની જરૂર મારે નથી. શું સમજુ હું? હું સાચું કહી રહી છું આદિત્ય. મેં જોયું છે ને. જો તમે મારી વાતનો વિશ્વાસ કરો, બેનના જીવનમાં કંઈક તો તકલીફ ચાલી જ રહી છે. તારે એની સાથે વાત કરવાની જરૂર શું હતી? હા, એની સાથે ઊભું રહેવાની પણ તારે કોઈ જરૂર નહોતી. વાત કરવાની તો દૂરની વાત રહી. હવે એના જીવનમાં જે ચાલી રહ્યું હોય આપણે શું મતલબ છે? એને જે કરવું હતું એ તો કરી નાખ્યું ને એને. એમ ના હોય ને. પોતાના પરિવારના વ્યક્તિનો સાથ આપણે જ આપવો પડે છે દુઃખમાં. સુખમાં તો બધા સાથે ઊભા હોય છે. કેટલું લાગ્યું તો એમના મોઢા પર, હાથ પર નિશાન હતા. પાક્કું એમના જીવનમાં કંઈક એવું ચાલે છે જેની જાણ આપણે લેવી જોઈએ આદિ. હવે જરૂર પડતી હશે, કઈ કામ કરતી હશે ને વાગી ગયું હશે. ઘરના કામ આજ સુધી કર્યા નથી એટલે આદત નહીં હોય. આદિ, વાત ઘરના કામની નથી, વાત સંબંધોની ચાલી રહી છે અહીંયા. એમના સંબંધમાં કઈ ખટાશ લાગે છે મને. બની શકે ને કે દુઃખમાં હોય, આપણી જરૂર હોય એને, અને આવા સમયે આપણે ઊભું રહેવું જોઈએ એમની સાથે. ના, બિલકુલ નહીં. એણે એક ફોન કરીને પણ કે ઘરે આવીને કોઈને વાત નથી કરી. મદદની જરૂર હોય તો માણસ ઘરે પણ આવી શકે. કેમ ઘરે નથી આવતી?
કહીશ છે જવાબ તારી પાસે? ન જ આવે ને. તમારી પાસે ન આવી શકતા હોય શું મોઢું બતાવે અહીંયા આવીને કે એમણે જીવનમાં જે સૌથી મોટો ફેસલો કર્યો એ ખોટો નીકળ્યો એ વાત કરે? રોદડા રોવે તમારી પાસે આવીને? તું કહેવા શું માગે છે? હા, કે હું ત્યાં જાઉં પૂછું કે તું શું કરે છે શું નહીં, તકલીફ શું છે તારા જીવનમાં? તમે શું કામ જશો? આવશે ને તમારી બેનની લાશ અહીંયા ત્યારે જોઈ લેજો, શોક મનાવી લેજો. મીરા, કેમ એ તમને ગમતી જ નથી? પછી એના વિશે હું ગમે એ બોલી શકું ને? હનાપ શનાપ ના બોલી શકે. હનાપ આવું તો શનાપ? બિલકુલ નહીં. હકીકત છે આ. મેં એમને પૂછવાની કોશિશ કરી પણ એમણે મને કંઈ કહ્યું નથી. એનો અર્થ કે જરૂર કંઈક છે. એવું પણ બની શકે કે હું એના ઘરે જાઉં અને મને એ પણ કહી શકે કે તમારે અમારા ઘરમાં માથાકૂટ કરવા કે પછી જાણવાની કોશિશ કરવાની કોઈ જરૂર નથી, તમે જઈ શકો છો. અપમાનિત થવા માટે ત્યાં જાઓ તો તમે નીચા નહીં થઈ જાવ ને? બે શબ્દો સાંભળી લેશો તો શું થઈ જશે તમને? પણ એ જ જગ્યાએ તમને બીજી કાંઈ વાત જાણવા મળી અને સમયસર કાંઈ સારું થવાનું હશે તો? આદિ, છેલ્લી ને પહેલી એક વાત સાંભળી લો કે લોહીના સંબંધો બદલાતા નથી અને જ્યારે આ સંબંધોમાં કોઈ નાની એવી તિરાડ પણ પડી જાય ને, મળવાનું બંધ થઈ જાય ને, ત્યારે છેલ્લી મુલાકાત હંમેશા સ્મશાનમાં થતી હોય છે. મારે હવે એની કોઈ વાત નથી સાંભળવી કે નથી જાણવું કે એના જીવનમાં શું ચાલે છે શું નહીં. પ્લીઝ સમજવાની કોશિશ તું કર. જો એને કઈ મદદની જરૂર હોય તો ઘર એનું જ છે. તું એને કહી શકતી હતી કે કઈ પણ તકલીફ હોય તો ઘરે આવી શકે છે. મદદની જરૂર ન હોત તો મારી પાસે ઊભા પણ શું કામ રહેત? અપમાન જ કરવું હોત તો મારું પણ કરી શકતા હતા ને? મારી સાથે પ્રેમથી વાત કરી, તમારું પૂછ્યું, બાનું પૂછ્યું, એનો મતલબ કે એમના દિલમાં કોઈ દુઃખ નથી આપણને લઈને, પણ આપણા દિલમાં હજી પણ એટલું જ ઝેર છે જેટલું પહેલાં હતું. બીજાને ખોટા કહેવા કરતાં આપણે પોતાની જાતને સમજવું જોઈએ. હું વિચારીશ કે મારે શું કરવું. સમય નીકળી જશે ને તો પછી ફક્ત ને ફક્ત વિચારો પર જ જીવન જશે. જોઈએ, મારું મન માનશે તો જઈશ, મારું મન નહીં માને તો હું કોઈનું નહીં માનું. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે? હા જો દેખાય છે? હા, કેટલા વાગ્યા ઉઠાડવાનું કહ્યું હતું? આવી હતી તમને ઉઠાડવા પણ તમે ઉઠતા નહોતા. મીટિંગ છે મારી, સાંજે જ કહ્યું હતું ને. હા, મીટિંગમાં મોડો જઈશ તો શું થશે? તેવા હું 5 વાર ઉઠાડવા આવી હતી. તમે ન જાગો તો પછી જુઠ્ઠું બોલે છે ને? હા, દર વખતે સવાલ સામે જવાબ રેડી જ હોય છે. હું કંઈ પણ કહું એટલે આ પરીક્ષાનું પેપર જેવી રીતે વિદ્યાર્થી ગોખી નાખે એવું ગોખીને બેસે છે ને. દેવાંગ, આ ધીરે ધીરે તમે જે બદલો રહી રહ્યા છો ને, એક કામ કરો, મને મારી નાખો. સારો આઈડિયા છે. હા, વિચાર પહેલા કેમ ના કર્યો? હા, તને એક કીટ છે, આકડું દબાવીને મારી નાખું ને એટલે ભલે છોડ. એ હા, શું કરે તું? દામિની, ભાઈ, શું છે? શું કામ વચ્ચે આવે છે? મારી પત્ની છે ને, મારે જે કરવું હોય એને કરીશ એની સાથે. તું નીકળ અહીંયાથી. શું કામ જાવ? હા, તું એના પર હાથ ઉપાડીશ અને મારે જોઈ લેવાનું? કેમ? કોણ છે તારી? ભાગીને આવી છે ને તારા ઘરમાંથી. તારી સાથેના બધા જ સંબંધો તોડી નાખ્યા છે ને એને. તો પછી શું કામ અમારા ઘરમાં આવીને અમારા લોકોની વચ્ચે પડે છે? નીકળ અહીંયાથી. શું કામ એને મારે છે? હા, શું વાંક છે એનો? આ ઘર છોડીને તારી પાસે જ આવી છે ને, તને પ્રેમ કરતી હતી એટલા માટે આવી ગઈ અહીંયા. હવે હેરાન શું કામ કરે છે? બોલ ને. બદલો લેવા માંગુ છું એની સાથે. ભાઈ, હા, કહેવાનું છે કહી દે ને. આ શું કહેવા માંગે છે તારા ભાઈને? જણાવી દે. ભાઈ, તું શું કામ વચ્ચે આવ? તમને લોકોને હેરાન કરીને તમારા બધાનું નાક કપાવીને આવી હતી. હા, તે જે કર્યું તે, પણ હા, તારી સાથે આવું શું કામ કરે છે? મેં તો પહેલા જ કહ્યું હતું કે આ છોકરો તારા લાયક નથી. એને સાબિત કરી દીધું અને
તારે જે કેવું હોય મને કહી દે, પણ મારી બેનને હેરાન નહીં કર. ભાઈ તું શું કામ હાથ જોડે છે? કોઈ જરૂર નથી આવા રાક્ષસ સામે હાથ જોડવાની. કેમ? આ તારો ભાઈ આવ્યો એટલે જીપ પણ આવી ગઈ. આ ખબર છે ને, તારો ભાઈ તો હમણાં અહીંયાથી જતો રહેશે. હજી કોની સાથે રહેવાનું છે અને કેવી રીતે રહેવાનું છે ખબર છે અને મને, પણ મારા કારણે મારો ભાઈ હાથ જોડે ને હું ક્યારેય નહીં જોઈ શકું. અરે આ તો શું પગમાં પણ પડશે હમણાં. હા, પગમાં પણ પાડીશ તારા ભાઈને. હાય ભાઈ કરે છે તે જો, શું જોવું છે? આ ક્યારનો જુઓ જુઓ કરીને માફી માંગે છે, હાથ જોડે છે. આ તારા બાપ સાથેનો બદલો લઉં છું અને એટલા માટે જ આની સાથે લગ્ન કર્યા હતા. હા, તું નહીં જાણતો પણ હું બરાબરનો જાણું છું. આ તારા પપ્પાએ મારા પપ્પા ઉપર ચોરીનો આરોપ નાખ્યો હતો ને, અને એ આરોપના કારણે જ મારા પપ્પાએ આત્મહત્યા કરી લીધી. બસ એ જ દિવસથી નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને મારા મરેલા બાપનો બદલો લઈશ, અને એ જ કરી રહ્યો છું આની સાથે. ભૂલ થાય છે તારી. મારા પપ્પાએ કોઈ ચોરી નહોતી કરી. રહી વાત તારા પપ્પાની, શું નામ હતું તારા પપ્પાનું? મનોજભાઈ. મારા પપ્પાનું નામ મનોજભાઈ. હા, આવ્યું યાદ? યાદ આવી ગયા મનોજ કાકા મને. અને આ વાતની જાણ મારા બાએ જ મને કરી હતી કે મનોજ કાકાથી એકવાર ભૂલ થઈ ગઈ હતી. એમને જ કંપનીમાં ચોરી કરી હતી અને પછી ફસાઈ ગયા હતા. એટલા માટે મારા પપ્પા પાસે આવ્યા હતા. કહેતા હતા કે તમે આ કંપનીમાં સૌથી જૂના છો, મારાથી એક ભૂલ થઈ છે, મને આ લોકો નોકરી પરથી કાઢી મૂકશે અથવા પોલીસમાં મને આ સોંપી દેશે તો ઉંમર કેદની સજા થશે મને. અને એ વસ્તુ એ નહોતા ભોગવવા માંગતા. એટલા માટે થઈને મારા પપ્પાએ ત્યારે એ આરોપ એમના માથે લીધો હતો કે મારાથી એક ભૂલ થઈ છે, મેં કંપનીમાં ખોટું કર્યું છે, ચોરી કરી છે. અને જ્યારે એ આરોપ એમના પર લીધો ને, ત્યારે મનોજ કાકાથી એ સહન ન થયું કે પપ્પાને સજા થવાની હતી. અને એટલા માટે એ ચિઠ્ઠી લખીને ગયા હતા અને કંપનીમાં જણાવીને ગયા હતા કે ચોરી મેં કરી હતી, પણ મારી માટે થઈને આમને બધો આરોપ એમના પર લીધો છે. એમને કોઈ સજા નહીં આપતા હું આત્મહત્યા કરી રહ્યો છું. એ જાણવાની કોશિશ નહોતી કરી તે. કેવી રીતે જાણ? હા, હા, બની શકે ને કે તું આ જે વાત કરતો હોય ખોટી વાત હોય. તો બની શકે ને કે તું પણ જે વાત કરે છે ખોટી છે. તારા પપ્પાએ તેને આ વાત જણાવી હતી, તે પણ સાંભળી દેશે ને કોકના કાનેથી. પૂરી વાત જાણ્યા વગર તમે કોઈના પર આરોપ ન નાખી શકો. અને તું આટલા માટે થઈને તે મારી બહેનને ફસાવી? તું અનાથ નથી ને? તો તું ખોટું બોલ્યો, તું બદલો લેવા. એ દિવસે તે જેટલી પણ વાત કરી હતી ને, એ બધી વાત સાચી હતી. હકીકતમાં આવારા હતો. આની સામે સારો બનવાનું નાટક કરતો હતો. અને પગાર મારો 15,000 રૂપિયા જ હતો. હા, મને લાગે છે તને જે કંપનીમાં ગયો હતો ને, ત્યાંના રિપોર્ટ ચેક કરવામાં ભૂલ થઈ હશે. વાત રહી મારા મિત્રોની, મારા સર્કલમાં બધા આવા જ છે. દારૂ પીવે છે, જુગાર રમે છે અને સટ્ટો પણ રમે છે. કહેતો હતો ને ક્લબમાં જાય છે કે નહીં? જા, જઈને જોયા, ક્લબમાં મારા નામના ખાતાઓ ચાલે છે. ચાલ બેન, હવે તું અહીંયા નહીં રહે. શું ચાલ? ક્યાંય જવાનું નથી. મારી પત્ની છે. મારી પરવાનગી વગર જો આ ઘરના ઉમરાની બહાર પગ પણ મૂક્યો છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અચ્છા, હાલત જોઈ છે નહીં? હા, ફોરની જેમ મારે જ મારી બેનને. હા, સાલા ક્યારનો ચૂપચાપ તારું બધું સહન કરતો હતો. એનો મતલબ એ ન સમજતો કે હું કઈ બોલી નથી શકતો. ભાઈ હાથ ઉપાડતા મને પણ આવડે છે. હા, તો મને પણ આવડે છે. તો તું પણ સાંભળી લેજે. અત્યારે જ મારી બેન મારી સાથે આવે છે અને હવે તું જો તને આની સજા કેવી અપાવું છું. તારી જિંદગીમાં તે કોઈ દિવસ પોલીસનો માર નહીં ખાધો હોય ને એવો માર ખવડાવીશ તને. હા, ચાલ. કામિની ક્યાંય જતી નહીં. કામિની, મારી વાત સાંભળ.